તો જય માતાજી મિત્રો, આ વિડીયો તમે પૂરો જોજો અને સત્યની જીત થાય હંમેશા. જય માતાજી મિત્રો, આજે ગામ જાબડિયાથી અમે પસાર થયા હતા તો ત્યાં એક સિંગરનું ઘર અમે જોયું તો અમને થયું કે લાવો એમને મળી આવીએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોરના વિડીયો વિરોધના ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હા મિત્રો, એસએમ ઠાકોર એવું કહી રહ્યા છે કે અમે ગબ્બર ઠાકોરના ઘરે ગયા હતા ત્યારે તે અમને જોઈને ઘરમાં છુપાઈ ગયા હતા. પણ તમે જોઈ શકો છો મિત્રો કે એસએમ ઠાકોર છે તે અર્જુન ઠાકોર સાથે વિડીયો બનાવી રહ્યા છે અને તે કહી રહ્યા હતા કે તે અમારી સાથે વિડીયો પણ નહોતો બનાવ્યો. તો તમે જોઈ શકો છો કે તે વિડીયો બનાવ્યો હતો અને તે ભાઈ ખોટું બોલી રહ્યા છે અને ગબ્બર ઠાકોરને બદનામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા છે. તો હું પણ સમગ્ર વિડીયો બતાવું કે ભાઈ શું કહી રહ્યા છે. તમે પણ જો મિત્રો, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. અને વિડીયો તમે આ વિડીયો શું કહેવા માગો છો કમેન્ટમાં જણાવજો. અને ખાસ ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. તમે પણ જો મિત્રો, આ વિડીયો કેવા માણસ છે જોઈ આવીએ. તો એ ભાઈ અમને જોઈને ઘરમાં બેસી ગયા. અમે એમને કીધું કે ભાઈ ઘડીક ઉભા રહો, અમારે એક રીલ બનાવી છે મારા ભાઈબંધને, ખાસ ભાઈબંધને, તો જે પાછળ દેખાય છે. તો ભાઈએ એમ કીધું કે પાસે આવજો. મતલબ કોઈ એટલું દૂરથી મળવા આવ્યું હોય ને અને અંદર બેસી જાય ઘરની અંદર ભાઈ, તો શું કહેવાય. જાતને એવું સમજતા હોય ને કે અમે મોટા સિંગર છે, મોટા કલાકાર છે, તો એ વાત ભૂલી જવાની, બરોબર. બાકી જો અમે વિરોધમાં ઉતર્યા ને તો જેટલા તમે ઊંચા આવ્યા ને એટલા ઝડપી નીચાઈ પડી જાય. એક મિનિટ પણ એ ભાઈ ઉભા નહીં રહ્યા કે લાવો અમની જોડે વાત કરો કે અમને મળો. તો મેં મારા સ્ટુડિયોમાં એક બેનને ગાતા વિડીયો બનાવ્યો હતો. તો તમે લોકો મને મારી નાખો એમ કરતા હતા. તો એ એસએમ 12 મહિનાથી વિડીયો બનાવે છે, દરેક વિડીયોમાં ગાળો બોલે છે. 75% એની આઈડીમાં મા બેન દીકરીઓને બદનામ કરવાના વિડીયો છે. તો તમે લોકો મારો તો બહુ જ વિરોધ કરતા હતા. તો મને કોઈ જવાબ આલવા વાળું છે જ નહીં.